નવઘણ મિત્રો ઈ વખતે જ્યારે નવઘણ સિંધમાં ગયા ને ત્યારે સિંધના સમરાને 9 લાખ ઘોડાવાળા દેખાણા. ભગવતી ભાલે બેઠી હતી ને 9 લાખ ઘોડાવાળા 9 લાખ ઘોડા એને તમિલો કેવું અને 9 લાખ ઘોડા જ્યાં આગળની લાઈન બીજી નિશાન હોય એવું પણ ભગવતીજીના ભાલે બેસી જાય તો એક હોય ને તોય 9 લાખ દેખાય. તેથી 9 ગણના 9 લાખ ઘોડા દેખાણા હતા સુમરાને. 9 ગણ સડ્યો 9 લાખ ના પાળામાં કોઈ હિસાબ જ નતો. આ વરુડી જામે
એ રાખ દાવાની ભક્તિ છે લંકા ભુવાની તારી પાસે ખોડિયાર પાસે આવ્યા છે મારી પત્ની દેવીઓ વિશ્વાસ રાખે અને કઈ નોકરી દે તો કઈ દેવનું જાઓ જાઓ કરા છે ને અરે રેમ ને ભાઈ અમે બધું જાઓ હા હા કોઈ યાદ ના વચલી સાફ પાડી દીધો વચલી સાફ પાડો હા હા હા
બાવળિયાને હા અને મારા મંદિરાને કહું છું હા. કે મારી વસ્તીને આગલો કરતા રહેજો હા. અને ભેગું દાદાને કહેજો મારી વસ્તીને આગલો કર્યો હા. એના કવાચી હું જમણા ઉતરી છું હા. અને મેં કીધું છે મને કે હો હજી નથી એને કીધું એક વખત મારો થઈ અને મારી વસ્તીને કહી દે દાદાને કહેજો મજી ભૂવા છે અહીંયા દાદાને તમારું હા મારી હાજે આવી મારી ગયા વસ્તીને મેં કીધું છે શું કામ મને કીધું હા હવે ઉભા છે ભૂલી બાણું ઉભા છે તારો બાપ તો જીવતો રાખતો છે ને એ કે આ ઉભો રહે જેવું તું હા. શું કામ નથી ઉભો રહેતો તું એનો બાપ બની જાય કેમ હું એમ કહું છું હું ખોડિયાર કહું છું તું એના કયામાં કેમ રહેતો નથી તું દુઃખી થાય હેરાન થાય જો બહુ સંકટ પડશે રવા દે મારી રવા દે ઈ રવા દે હા રવા દે મને ભૂલ થઈ ગઈ. તને ખબર જ એ ભૂલ છે. અને હું 1000 વખત કહી રહી કે જેનું તું મોડું કરે જમવાનું આજ 5 વર્ષથી હું કઈ આવી કે વસ્તી તેને નથી મારું માનતા અને તારા બાપ નથી માનતા અને તેને એક રીતે રાત આવીને આપ્યા તેને જે તું મોડું કરે એટલું મોડું થાય 5 વર્ષથી હું કઈ હતી 5 વર્ષ મોડું થયું અને હવે હું એ ગણે હું કાંઈ છે 5 રૂપિયા છોડી નાખીશ હા, બસ. પણ માતું છે મને હશે માં નમસ્કારમાં ફળિયાનું લાયો. મેં તો માફ ઈ માટે તું હાથ દી થઈ ગયો જમવા હા મેં માફ કર્યું હા હા ઈ માટે કે જીતે આવી કે હવાના પોરમાં માનવાજ થાંભી લો ખોડિયારના થઈને રહે. હા. અને તારે હારા ત્રણ દિન કામ ન કરો કે માનજો ખોડિયાર નથી ખોડિયાર. ખોડિયારમાં ભુવાના થઈ નજો ખુશી કામ કરજો ભુવાને એટલે ના તમારા હારા ટેન્ડીમાં કામ થશે Thank you.
નાની ચારણની દીકરીઓ રમતી હતી અને ન્યા આવીને કીધું કે એમાં આપ શું કરી રહ્યા છો? આઠમનો સમય હતો એટલે દીકરીઓ નિવેદ જાતી હતી માતાજીના. એ નિવેદની રમતો રમતી હતી અને કીધું કે બાપ ખબર નથી આજ માતાજીની આઠમ છે, અમે નિવેદ જારી છીએ કે તો મને પ્રસાદી નહીં આપો? કે બાપ પ્રસાદી દેવાની હોય ને. કે માં મજાક કરું છું, મારી 9 લાખ દળ કટક છે. કે માં બાપ 18 લાખ હોય તો પાછું ન જવાય કે 9 લાખ દળ કટક ને જમાડ્યું એટલું નહીં, પણ જેથી નવગણે આવીને ધા નાખી તો ભંગા 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 પિસાની માતાજી પાસે ધા કરો તો કરો ધા. એટલે એ છંદનો અર્થ એમ થાય, ચારણી સાહિત્યના સંત છે, તું હી આદિ અનાદિ, તું હી જોગ માયા, તું હી હો ભવાની, તું હી બાગ બાની, તું હી ધરણી આકાશ કી ગોપસારી, તું હી મોહ માયા વિશેષુલ ધારી, તું હી ચાર બોલ બેદમ ગટે ભાષા ચીની. એમાં એક કરી એવી કરો ધા વિરોધા નિરોધા કપાલી અભંગા ભંગા ભંગા પિસાની ધા કરો તો બા નિવારણ કરે. કરો ધા વિરોધા નિરોધા કપાલી ભંગા 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 પિસાની ધા કરી અને નવગણ લાકડી પડે, કેળના ઝાડને પવનનો ઝપાટો આવે ને ધરાશય થાય. 7 વર્ષની દીકરીના ચરણમાં પડીને એટલું કીધું, સાંભળ માં, સુમરાની સામે લડી હગે એવું મારી હેસિયત નથી અને આડો સમંદર છે, સાગર છે. મની તેદી ગલકોડે રમતા રમતા દીકરી ઊભી થઈ હતી. જે કાર્ય રામથી નતું થયું એ 7 વર્ષની દીકરી જેથી એમ કહેવાય દરિયાની સામે ડગલા માંડ્યા. એ દરિયાની સામે ડગલા માંડ્યા પછી નામ જલંબા ચંદ્રબંબા તેજ તંબા તો ફરી હો કે અફાફમ બીર હાકમ અને બજે ડાકંબા મને જગમાઈ પરચો દીપ જાહેર રાશી આગળ રમણી દરિયા સામે ડગલા માંડ્યા. થાર 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 દરિયા પી ઝુંઝવા બનાડો અને રમતા રમતા ખંભેથી લોબડી ઉતારી અને એક લોબડીનો ખૂણો ખાલી બોલી અને દરિયામાં ઉચકો આખો સમંદર આખો સાગર એ લોબડીની માલિકો હમાઈ ગયો અને નવગણને કીધું, નવગણ તારા જાપડાને ઘોડાને પેલા નાય, આગલા પગે પાણીના છપછપિયા બોલે, વાહેલા પગે ધૂળની ખેપટ ન ઉડાડો તો ઊંઘ ઉડી નહીં. અને આગલા પગે ધૂળની ખેપટ ઉડાડી હતી અને પછી ગા નવગણ સામે ભગવતી હાલે બેઠી અને સુમરાની સામે આટકી આપ બધા જાણો છો. પણ જે કાર્ય રામથી નો થાય હાથોરની દીકરી કરી હવે, કારણ તેની તાકાત છે. કારણ કે નાનકડો એક મુદ્દો, અમે ગીરમાં પ્રોગ્રામમાં જઈ ત્યાં તમે જો આજ વર્ષો વી ગયા, દેવલ હાસભાઈ થઈ ગયા. હાસભાઈ 20 વર્ષની આઈમાની ઉંમર હતી અને હાસભાઈ પોતાના બાપના ઘરે જેથી કુંવારા હતા અને કુંવારા હતા ઘઉંમાં કાંકરા જોતા હતા, એના ભાભી પેલા દળનું ખોતા હતા, આપણી ભાષામાં દળનું ખોતા હતા કહેવાય, કાંકરા જોતા હતા. એના ભાભીના ભાગમાં એક કાંકરી ગઈ એટલે હાસભાઈ એટલું બોલ્યા, ભાભી તમારા ભાગમાં કાંકરી ગઈ. તો એના ભાભી એવું બોલ્યા, કોક કાંકરી તો આવી જાય. એટલે હાસભાઈ એટલું બોલ્યા હતા કે કાંકરી તો એકેય નો આવવી પડે. કે કેમ? કે કાંકરી આવે ને એ બાઈમાણામાં કઈ હોય નહીં. આપણી કહેવત છે, ફલાણું ટીકણું બાઈમાણા ખરાબ હોય ને ત્યારે માણાના દાઢમાં કાંકરી ખટકે ને એમ ખટકતી હોય. એટલે હાસભાઈ એટલું બોલ્યા કે કાંકરી આવે ને બાઈમાણામાં કઈ હોય નહીં, કાંકરી તો એકેય નો આવવી જોઈએ. અને તેથી હાસભાઈ ને ભાભી એટલું બોલ્યા હતા કે તમે રાંધો એમાં કોઈ દી કાંકરી નહીં આવે, કે હું રાંધો એમાં કોઈ દી કાંકરી નહીં આવે, કાંકરી આવે તેથી મારા ખોળિયામાં પ્રાણ નહીં રાખવો. એ હાસભાઈ બોલેલા. અને ગીરનો સાપનેહની બાજુમાં તે આઈમાનો નેહડો અને એકવાર અમીહાનનો ટાણો રોજગુજ વેળા અને 9 મહેમાન જેથી એમ કહેવાય મહેમાન થયા, 9 જણા મહેમાન ચારણો થયા અને ચારણ 9 મહેમાન આવ્યા. તેથી ચારણ ઘરે નતો અને હાસભાઈ ઘરે હતા, ખાટલા ઢાળી દીધા, 9 જણાને બેહાડ્યા અને કીધું કે બાજુના ગામમાં ચારણ ગયા છે, હમણાં આવશે. અને આઈમાં પાણીની હેલ ભરવા માટે ગયા, ઉભારો તમે બેહો અને હું પાણીની હેલ પાદરમાં મૂકી છે, 2 હેલ લેતી આવું. એ હેલ ભરવા માટે હાસભાઈ ગયા, ચૂલે ખીચડી મૂકી હતી, એ રસોડામાં ખીચડી રંધાતી હતી અને આઈમાં પાણી ભરવા ગયા. પણ પાણી ભરીને વળતી કે આઈમાં આવતા હતા, પોરના પલા છૂટતા હતા. આઈમાને હરખ થવાતો નતો, કારણ કે હેલ ભરી લે મારે ઘરે મહેમાન આવ્યા
આઈમાને હરખ માતો નથી અને આ બાજુ વિનાશ કારણે વિપરીત બુદ્ધિ એક જણાને હોકો હળગાવો તો અને હોકા માટે દેતવાની જરૂર પડે દેતવા કે ભાડો નહીં ચૂલામાં નજર કરી તો આઈમાં ખીચડી મૂકી તેના હેઠે દેતવા બળતો હતો અને હોકો હળગાવવા માટે રસોડામાં ગયો અને રસોડામાં ગયો હોકામાં દેવતા મુકતો આવ્યો અને એને એમ થયું લેને થોડીક મસ્કરી કરતો જાવ કે આગમણામાંથી ધૂળ લઈને ખીચડીમાં નાખીને ખીચડી હલાવી દીધી અને ચારણ આવીને બેહી ગયા પછી બાજુના ગામમાંથી એને આઈમાનો ઘરવાળો આવ્યો ચારણ આવ્યો અને નવે જાણા મહેમાનને 10મો ચારણ વાળું કરવા માટે બેઠા અને કોળીએ કાકરી આવવા માંડી અને ચારણ એવો વટથી જીવવા વાળો હતો દાઢમાં કાકરી નો આવે એવી વાતો થતી હતી બધી એ વટથી વટમાં તે પથારી ફરી ગઈ અને ચારણની પગથી પ્રેમની ગાળ આડી અને ચારણે મનમાં વિચાર કર્યો બીજું તો શું પણ મહેમાન જાય પછી ચારણિયાનીનો ઘડો લાડવો કરવો ઈ ચારણ જાવા મહેમાન જવાની વાટ જોવે છે અને મહેમાન બરોબર વાળું કરીને કીધું હવે અમે નીકળી રોકવાનો આગ્રહ નો કર્યો અને નવે મહેમાન હાલતા થયા એ નવે મહેમાન હાલતા થયા ને હિમાળે પગ્યા પછી ચારણે કીધું સાંભળ્યું કે શું કે તું કહેતી હતી હું રાંધું એમાં કોઈ દી કાંકરી નો આવે ચારણ હું રાંધું એમાં કોઈ દી કાંકરી નો આવે કે આવે તો આપણી શરત કઈ હતી કે આવે ને તો દાઢમાં કાંકરી આવે તો ખોળિયામાંથી પ્રાણ કાઢી નાખું તો કે આજ આવે છે તે વાળું કર્યું તો કે ના તો કે વાળું કરી લે અને હાસભાઈ વાળું કરવા માટે બેઠા અને વાળું કરવા માટે મોઢામાં કોળીઓ નાખ્યો ને કાંકરી આવી અને ભગવતીની પ્રકૃતિનો મરોડ બદલાવાનો એટલું કીધું કે ચારણ હું રાજવાડમાં કોઈ કાંકરી નો આવે પણ આ પાપ બીજાનું છે અને ચારણ એટલું બોલ્યો હવે મરવાની બીક લાગી કે મરી તો હું જીવ કરડી જાય મારા જીવનમાં કોઈ કાંકરી નો આવે પણ ચારણ એકવાર બોલી જાય તારા જીવનમાં કોઈ કાંકરી નો આવે કાંકરી મારી માટે ગાળ છે હું રાજવાડમાં કોઈ કાંકરી નો આવે ચારણ એકવાર બોલી જા અને ચારણ ખબરા વેણ બોલતો ગયો મન તેદી આઈમાં બોલાતા તો સાંભળી લે ચારણ સપનામાં મેં પરપુરુષનો વિચાર ન કર્યો હોય તો મારા જમણા પગે આગ લાગે અને જમણા પગે આઈમાને આગ લાગી અને આગ આભે આભે મનાણી મને આગ આભે આભે મનાણી તેદી આઈ હાસભાઈ હાથ જોડીને કાકરુદી કરીને ચારણને કહેતા હતા ચારણ એકવાર બોલ તારામાં કલંક ન હોય ચારણ એકવાર બોલ તારામાં કલંક ન હોય ચારણ એકવાર બોલ તારામાં કલંક ન હોય અને ચારણ માનતો નથી તેદી આઈ હાસભાઈ બોલ્યા હતા કે ચારણ સાંભળી લે હું જો બોલીને તો બ્રહ્મા વિષ્ણુ મહેશ બેનને નહીં લોપી હગે અને ચારણ માન અર્થનો અમૃત થઈ જાય ચારણ માનતો નથી અને એ વખતે હાસભાઈ બા બોલ્યા હતા કે ચારણ સાંભળી લે સમક પાન લોહ અવસધી પાનંગ વિક પરા અમૃત પીધેનો ઉગરે ઓલા સારણ લોહી બરા ચારણ સમક પાન લોહ અવસધી સમક નામ કાચ માણા કાચ ગળી ગયો તેને ઓગાળવાની ઔષધિ આવે સમક પાન લોહ ઔષધિ માણા લોઢું ગળી ગયો તેને ઓગાળવાની ઔષધિ આવે સમક પાન લોહ ઔષધિ પાનંગ વિખ પરા અરે ભોઈ ગઈડો હોય તો એને ઉતારવાની ઔષધિ આવે પણ હું બોલું ને એને ઉતારવાની ઔષધિ નો આવે અને ચારણ માનતો નથી અને હિમાડે મહેમાન પોગેલા અને 9 જણામાંથી 8 જણા વાતો કરતા હતા કે આ કહેતા હતા દાઢમાં કાંકરી નો આવે એવું જીવન જીવતા હતા એના કોળીએ કાંકરી આવતી હતી ત્યારે એક જણો એટલું બોલ્યો મસ્કરી મેં કરી હતી અને 8 જણાએ કીધું તો હવે ઓલી ભગવતીને મારી નાખશે વળો પાછા વળ્યા અને પાદરમાં આવ્યા અહીં ચારણ જગદંબા હળકતા બોલતા હતા ચારણ બોલ તારામાં કલંક ન હોય અને તેદી ચારણ માનતો નથી અને તેદી હાસભાઈ બોલ્યા હતા તો સાંભળી લે ચારણ મારા જીવનમાં જે ધૂળ નાખ્યું હોય ને એના પાણી આવે ધવી દઉં તો હું હાસભાઈ નહીં અને આજ પણ હાપને એની બાજુમાં જાવ એટલે 9 જણાના જીવતા પાળિયા જોવા મળે હજી પાણા છે ઈ હરા પાઈ વાળે તેદી ખરા ઈ ભગવતી વર્ષો ગણી ગયા આજ ઉજડ ને અને ભયંકર આપણે જાય તો ત્યાં ભણકારા વાગતા હોય ઈ ને ત્યાં પડ્યો છે અને આઈ બરોબર કોકે આવીને કીધું કે ઓલા નવે મહેમાનના પાળિયા થઈ ગયા પાણા થઈ ગયા અને ચારણે એટલું કીધું કે નવે મહેમાનના પાણા થઈ ગયા આય હવે હું કહું છું તારા જીવનમાં કલંક ન હોય ખમા 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 કરીને પ્રાણ આઈમાં કાઢી નાખ્યા હતા એટલે કહેવાનો મારો અર્થ ઈ ભગવતી બોલે થાય એવી ભગવતીની વાતો કરવા બેહો તો રાયતું ટૂંકી પડે પણ માનગડો એક ભજન જે મને બહુ ગમે છે આઈમાં ભગત બાપુ લખે છે કે કાળિયો ઠાકર 11 વર્ષ 52 દી જગદમાના નેહડે રહ્યો માં સુનસે એનો એક પ્રતીક ભગવાન કૃષ્ણ બોલ્યો છે કે એ માં જનની તવ પદ રેણુ કણ એકણ ધરિયો શીશ તાકે પુણ્ય પ્રતાપ છે હમ ભયો અવની કે છે માં હે જનેતા જનની તવ પદ રેણુ કણ એ માં તારા પગની રજકણ એક
મારા માથે અડી કનૈયાએ ધૂળ કાઢી હતી અને જહોદામાએ માથે પગ મૂકીને વાળ ખેંચ્યા એ પગની ધૂળ જહોદામાના પગની ધૂળ કનૈયાના માથે અડી ત્યાં કનૈયો એટલું બોલ્યો માં જનની તવપદ રેણુકણ તારા પગની રજકણ જનની તવપદ રેણુકણ એકણ ધરિયો શીશ એક રજકણ મારા માથે પડી ત્યાં તાકે પુણ્ય પ્રતાપ છે હમ ભયો અવની કે ઈ પુણ્યના પ્રતાપે ઈશ નામ ભગવાન હું આખી દુનિયાનો બાપ બની ગયો અને ઈ 11 વર્ષ 52 દી કનૈયો નેહડામાં રહ્યો ત્યારે ઇન્દ્રની બ્રહ્માણી લક્ષ્મીની કનૈયાના નેહડે ડોકા તાણી જોતી હતી શું કહેતી હતી કે હું ભેલી